શિયાળો હોય ને ત્યારે વટાણા એટલા બધા સસ્તા હોય છે ને કે વટાણાની કોઈ ને કોઈ નવી આઈટમ બનાવવાનું મન થાય. તો આજે કચોરી આપણે ફ્રેશ વટાણાથી બનાવીશું. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે અને અઠવાડિયા સુધી નથી બગડતી. તો હંમેશા કહું છું એમ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા કચોરીના ઉપરના પડ માટેનો લોટ બાંધીશું. જેના માટે અહીં મેં લીધો છે 1.5 કપ મેંદો. તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો, અને માત્ર ઘઉંનો લોટ લો તો એ વાંધો નથી. હવે મેંદામાં 1 ટીસ્પૂન અજમો લીધો છે, જેને હાથથી ક્રશ કરીને ઉમેર્યો છે, અને 1/4 ચમચી જેટલું મીઠું લીધું છે. રોટલીના લોટમાં આપણે જેટલું મીઠું ઉમેરીએ એના કરતાં થોડું વધારે ઉમેરીશું, જેનાથી આખી કચોરીનો સ્વાદ સરસ આવશે. હવે મોણ તરીકે અહીં મેં ઘી લીધું છે. ઘીથી કચોરીનું પડ એકદમ ખસ્તા બનશે. તો 3 ટીસ્પૂન જેટલું મેં ઘી લીધું છે, પણ ઘી તમને ન પસંદ હોય તો તમે તેલ લઈ શકો. હવે એમાં થોડો લીંબુનો રસ નીચવ્યો છે, લગભગ અડધી ટીસ્પૂન જેટલો. લીંબુ ઉમેરવાથી કચોરી તળીએ ત્યારે એના પડ ઉપર જે બબલ્સ આવે છે ને એ નથી આવતા. તો આ એક સિક્રેટ ટિપ્સ છે, તમે ચોક્કસ ટ્રાય કરજો. વળી બબલ્સ ન આવે એના માટે બીજું શું કરવું એ હું તમને આગળ જણાવીશ. તો આ રીતે હાથથી દબાવીએ અને મેંદામાં મુઠ્ઠી પડે એટલું મોણ આપણે ઉમેરવાનું છે. હવે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ સાધારણ નરમ એવો લોટ બાંધીશું. સમોસાના પડ માટેનો લોટ સાધારણ કઠણ બાંધવામાં આવતો હોય છે, પણ કચોરી માટે લોટ બાંધો તો થોડો નરમ બાંધવાનો. તો આ પ્રકારે લોટ બંધાઈ ગયો છે. હવે એને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. અને હા, આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી. હવે કચોરી માટેનો મસાલો તૈયાર કરીશું. જેના માટે એક પેનમાં લીધા છે 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા, 1 ટેબલસ્પૂન લીધી છે વરિયાળી, 1 ટીસ્પૂન લઈશું આખું જીરું, અને 1 લીધું છે સૂકું લાલ મરચું. હવે આ બધી વસ્તુઓને એકદમ સરસ રીતે શેકી લઈશું. ધીમા તાપે શેકીશું, જેથી બળી ન જાય. એમાંનો ભેજ ઉડી જાય અને ક્રિસ્પી થઈ ગયું એમ લાગે એટલે એક બીજા વાસણમાં ઠંડુ થવા માટે લઈ લઈશું. એને અધકચરું વાટવાનું છે, પણ થોડું ઠંડુ થાય ત્યાર પછી એને મિક્સરમાં વાટીશું. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ. તો ફરી એ જ પેનમાં 1 ટીસ્પૂન ઘી લીધું છે. અહીં પણ ઘીના બદલે તમે તેલ લઈ શકો, પણ ઘીથી સ્વાદ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ઘી ગરમ થાય એટલે એમાં 1 કપ વટાણા ઉમેરીશું. મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે, પણ તમે કોઈ પણ વટાણા લઈ શકો. 2 તીખા લીલા મરચાંને નાના ટુકડામાં કટ કરી એ ઉમેરીશું. 1 ઇંચ જેટલું આદું લીધું છે, અને એને પણ નાના ટુકડામાં કટ કરી ઉમેરીશું. હવે વટાણાને ધીમા તાપે શેકવાના છે. વધારે સમય નહીં, 2 થી 3 મિનિટ જેટલા શેકવાના. વટાણાનો થોડો કલર ચેન્જ થાય, એના ઉપરના પડ ઉપર વ્હાઇટ સ્પોટ દેખાય, અને વટાણાને હાથથી દબાવીએ અને સરળતાથી એ તૂટે ત્યાં સુધી એને શેકીશું. આ રીતે પહેલેથી વટાણાને શેકવાથી એમાંનું મોઇસ્ચર ઓછું થાય છે, જેનાથી કચોરીની શેલ્ફ લાઈફ વધે છે. હવે આ વટાણાને પણ ઠંડા થવા દઈશું. હવે જે સૂકો મસાલો આપણે શેકીને રાખ્યો છે એને વાટી લઈશું. એને સાધારણ કરકરો જ વાટવાનો છે, એકદમ ઝીણો પાવડર નથી બનાવવાનો. તમે જોઈ શકો છો આ પ્રકારનું કોર્સ વાટવાનું. અને હવે વટાણા પણ ઠંડા થઈ ગયા છે, તો એને પણ વાટી લઈશું. વટાણાને પણ આ પ્રકારે સાધારણ કરકરા એવા વાટીશું. હવે કરીશું પૂરણ બનાવવાની છેલ્લી પ્રોસેસ, જેમાં ફરી એ જ પેનમાં મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે, અને એમાં 1/4 કપ એટલે કે 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. પૂરણમાં વટાણા સાથે થોડો ચણાનો લોટ ઉમેરવાથી કચોરીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો ચણાના લોટને સરસ રીતે શેકી લેવાનો છે. થોડી જ વારમાં લોટનો રંગ બદલાઈ જશે અને એમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા માંડશે. લગભગ 3 થી 4 મિનિટમાં ધીમા તાપે ચણાનો લોટ શેકાઈ જશે. એટલે હવે થોડી વાર માટે ગેસ બંધ કરી દઈશું અને એમાં સૂકા મસાલા કરીશું. જેમાં 1/2 ટીસ્પૂન ઉમેર્યું છે તીખું લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરી છે હળદર, 1 ટીસ્પૂન ઉમેર્યો છે આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન ઉમેરીશું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અને જે સૂકો મસાલો આપણે વાટીને તૈયાર કર્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. મસાલો ઉમેર્યા પછી બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું, જેથી બધા મસાલા પણ ગરમ ચણાના લોટ સાથે શેકાઈ જશે. અડધી થી 1 મિનિટ પછી હવે વાટેલા વટાણા અંદર ઉમેરી દઈશું. વટાણા ઉમેર્યા પછી ગેસ ધીમી આંચ પર ઓન કરી દઈશું.
હવે ફરી પાછું બધું બરાબર મિક્સ કરી એને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું, જેનાથી વટાણામાં જે થોડી ઘણી કચાશ હશે એ નીકળી જશે અને પૂરણ થોડું ડ્રાય પણ થશે, જેના લીધે કચોરીની શેલ્ફ લાઈફ વધશે. 3-4 મિનિટ થાય એટલે પૂરણને ગેસ ઉપરથી નીચે ઉતારી બીજા વાસણમાં લઈ લેવાનું અને પૂરણ થોડું હૂંફાળું હોય ત્યારે જ એના ગોળા વાળી લઈશું. તો આ પ્રકારે મેં મીડિયમ સાઇઝના ગોળા તૈયાર કર્યા છે અને પૂરણમાંથી બધા જ ગોળા વાળીને તૈયાર કરી દીધા છે. આ તરફ લોટને પણ સરસ રેસ્ટ મળી ગયો છે, તો એને થોડો મસળી લઈશું અને ત્યાર પછી એમાંથી લુવા તૈયાર કરીશું. તો આટલી સાઇઝનો લુવો તૈયાર કરવાનો, પૂરણના બોલ કરતાં થોડી મોટી સાઇઝનો. હવે અહીં આપણે કચોરીને વણવાના નથી, તો હાથ વડે જ એને ફેલાવીને મોટો કરી દઈશું અને સ્ટફિંગ વાળો બોલ અંદર મૂકી એને પેક કરી દઈશું. એકદમ સરસ રીતે પેક કરવાનું. જો એ બરાબર સીલ નહીં થાય તો તળતી વખતે ખુલી શકે છે. તો સરસ પેક થઈ જાય પછી હથેળીમાં દબાવી એને ચપટું કરી દઈશું અને ફરી પાછું વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે એને પોળું કરી દઈશું. એટલે આ પ્રકારની કચોરી તૈયાર થશે. તો આ રીતે બધી જ કચોરી વાળીને તૈયાર કરી દીધી છે. તો હવે એને તળી લઈશું. તળવા માટે તેલ એકદમ હલકું ગરમ હોવું જોઈએ. ટેસ્ટિંગ માટે મૂકેલા લોટમાં આ પ્રકારના ઝીણા ઝીણા બબલ્સ આવે છે, તો એટલું જ તેલનું ટેમ્પરેચર રાખવાનું છે. હવે તેલમાં સમાય એટલી કચોરી અંદર મૂકી દઈશું અને ફ્રેન્ડ્સ, તમે જો ગરમ તેલમાં કચોરી મૂકશો તો પણ એના ઉપર બબલ્સ આવી શકે છે, માટે હલકા ગરમ તેલમાં જ કચોરી મૂકવાની. થોડી વાર થશે એટલે કચોરી એની જાતે જ ઉપર આવવા માંડશે અને ફૂલવા માંડશે. કચોરી ફૂલી જાય એટલે એને ટર્ન કરી દેવાની. કચોરીના એક બેચને તળાતા 12 થી 15 મિનિટનો સમય લાગશે. તો ધીરજ રાખીને ધીમા તાપે તળવાનું, તો જ એનું પડ સરસ ખસ્તા બનશે. આ પ્રકારે રંગ પકડે એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાની અને એ રીતે બીજી કચોરી પણ તળી લેવાની. કચોરી કેટલી ક્રિસ્પી બની છે એનો તમને જોઈને જ ખ્યાલ આવી જશે. હવે કચોરીને ખાવી કઈ રીતે એ જોઈ લઈએ. તો એને આ રીતે થોડી ભાંગી દેવાની. એના ઉપર આંબલીની મીઠી ચટણી અને ધાણા પુદીનાની ચટણી રેડી દેવાની. સાથે મોડું દહીં અને ઝીણા સુધારેલા કાંદાથી ગાર્નિશ કરવાનું. તો સુપર ટેસ્ટી કચોરી બનીને તૈયાર છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.